વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા પાઠના 6થા પાઠ વિશેની વાત કરીએ છીએ, જેની અંદર આપણે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકારો, સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા વિશેની વાત કરીશું. આપણે ગઈકાલે વાત કરી ગયા કે જન્મ બાદ માનવે અથવા પ્રાણીએ શરીરમાં જે પ્રતિકારકતા વિકસાવેલ હોય તેને આપણે ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. આ ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રાથમિક અને દ્વિતીય પ્રતિકારકતા વિશેની વાત આપણે ગઈકાલે ભણી ગયા છે. આ તફાવત માટે પણ પૂછી શકાય કે તફાવત આપો, સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા, નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. 2 માર્ક્સના પ્રશ્નની અંદર એક આ પણ પ્રશ્ન પૂછી શકાય અને બંને ભેગા કરીને 3 માર્ક્સમાં પણ પૂછી શકાય. હવે આપણે આ ઉપાર્જિત પ્રતિકારકતાના પહેલા પ્રકાર સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા વિશેની વાત કરીએ. યજમાન એટલે કે મનુષ્ય શરીર જ્યારે એન્ટીજનના સંપર્કમાં આવે, છે ત્યારે યજમાન શરીરના પ્રતિકારક તંત્રના કયા બી કોષો વડે શું થાય છે? એન્ટીબોડી સર્જાય. શું સર્જાય છે? એન્ટીબોડી સર્જાય. આ શબ્દો પણ સમજવા જરૂરી છે કે એન્ટીજન એટલે શું, એન્ટીબોડી એટલે શું. આપણે એન્ટીજન એટલે બહારથી દાખલ થતું કોઈ પણ પરજાત દ્રવ્ય, જેમાં સૂક્ષ્મ જીવો પણ આવી જાય, કેટલાક દ્રવ્યો પણ આવી જાય. ઈંડાની સફેદીની વાત હોય, શાકભાજીની વાત કે અંગ પ્રત્યારો પણ, આ બધા શાના તરીકે? એન્ટીજન તરીકે ઓળખાય. ટૂંકમાં આપણા પ્રતિકારક તંત્રને ઉત્તેજિત કરતા કોઈ પણ દ્રવ્યને શું કહે છે? એન્ટીજન તરીકે ઓળખીએ છીએ. જ્યારે આ એન્ટીજન નો નાશ કરવાનું, એને સામે લડવાનું કાર્ય કરતા દ્રવ્યને આપણે કહે છે એન્ટીબોડી તરીકે ઓળખીએ છીએ. ગઈકાલે આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન નામના એન્ટીબોડીની વાત કરી હતી, જે શું કરે છે? એન્ટીજનનો નાશ કરે છે. આ રીતે 2 શબ્દો જાણવા. જ્યારે યજમાન શરીર એટલે કે મનુષ્ય શરીર એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે આપણા શરીરમાંના લસિકા કોષો, કયા? બી લસિકા કોષો એ શું કરે છે? એન્ટીબોડી સર્જે છે. એન્ટીજન મૃત કે જીવંત સૂક્ષ્મ જીવ અથવા તો પ્રોટીનના સ્વરૂપમાં હોય છે. આ પ્રતિકારકતામાં ઈરાદાપૂર્વક મૃત કે નબળા કરી નાખેલા રોગકારક જીવાણુઓ કે નિષ્ક્રિય વિષાણુની રસી આપવી. શું કરવી? રસી આપવી. કે નૈસર્ગિક સંક્રમણ દરમિયાન શરીરમાં ચેપી સજીવોને શું કરવા? દાખલ કરાય. જે શાના તરીકે? એન્ટીજન તરીકે વર્તી પ્રતિકારક તંત્રના કોષો દ્વારા શું થાય છે? એન્ટીબોડીનું સર્જન કરાવે. ટૂંકમાં બહારથી એન્ટીજન ને દાખલ કરી પ્રતિકારક તંત્રને ઉત્તેજિત કરી જે પ્રતિકારકતા પ્રાપ્ત કરવામાં આવે છે, જેને કહીએ છીએ ઉપાર્જિત પ્રતિકારકતા. એની વિશિષ્ટતા જોઈએ તો કે આ સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા ખૂબ ધીમી છે, તેમજ પૂર્ણ અસરકારક પ્રતિચાર આપવા માટે શું કરે છે? વધારે સમય લે છે.
આમ આ સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા આપણે જુદા જુદા રોગોની રસીઓ વિશે આપણે જાણીએ છીએ કે ધનુર છે, ઉટાટીય છે, આવા જો રોગો માટેની જે રસીઓ લે, ડિપ્થેરિયા આવા રોગો સામેની જે રસીઓ લઈએ છીએ એ રસીઓમાં શું કરવામાં આવે છે તો કે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાને નિષ્ક્રિય બનાવવામાં આવે છે. એ નિષ્ક્રિય બનાવીને શરીરમાં દાખલ કરીએ એટલે શું થાય છે? એન્ટીબોડીનું સર્જન થાય. બી કોષો આપણા શરીરમાં એન્ટીબોડીનું સર્જન કરે છે અને એન્ટીબોડી એ એન્ટીજનનો નાશ કરે છે. આ વિશિષ્ટતા પણ છે કે આ પ્રતિકારકતા ખૂબ ધીમી છે અને વધારે સમય લે છે. બીજી છે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. જ્યારે પરજાત દ્રવ્યોથી શરીરને બચાવવા માટે તૈયાર એન્ટીબોડી, શબ્દ સમજો, શું તૈયાર એન્ટીબોડી શરીરમાં સીધે સીધી પ્રવેશ કરવામાં આવે ત્યારે તેને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે. આ પ્રતિકારકતામાં એન્ટીજનના સીધા સંપર્કમાં આવ્યા વિના તેની સામે પ્રતિકારકતા મેળવાય છે. અહીંયા આપણે જે એન્ટીજનને દાખલ કરવામાં આવે છે જીવંત કે મૃત, એટલે પ્રતિકારક તંત્ર એના સંપર્કમાં આવે છે. અહીંયા પ્રતિકારક તંત્ર એન્ટીજનના સીધા સંપર્કમાં આવતા નથી અને તેની સામે શું કરાય? પ્રતિકારકતા મેળવાય છે. ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણ જરાયુ દ્વારા માતાના શરીરમાંથી શું કરે છે? એન્ટીબોડી મેળવે છે. માતૃત્વ ધારણ કરેલી સ્ત્રીના શરૂઆતના દુગ્ધ સ્ત્રવણ એટલે લેક્ટેશનના દિવસોમાં માતાની સ્તન ગ્રંથિમાં દૂધ સાથે પીળાશ પડતું શું? કોલેસ્ટ્રોમ નો સ્ત્રાવ થાય છે. આ કોલેસ્ટ્રોમમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડી એટલે કે IgA આવેલો હોય છે જે નવજાત શિશુને રોગો સામે રક્ષણ આપે છે. આ નિષ્ક્રિય ઉપાર્જિતતાનું શું છે? પરિણામ, ઉદાહરણ છે. આ ઉપરાંત એન્ટી ટીટાનસ ટોક્સિન કે એન્ટી વિનસ રસી પણ નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કરોડ સ્તંભ ધરાવતા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના શરીરમાં એન્ટીજનને દાખલ કરવાનું, એન્ટીજનને દાખલ કરતો એના શરીરમાં શું થાય? એન્ટીબોડી ઉત્પન્ન થાય. એ એન્ટીબોડીને શરીરમાં દાખલ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ધનુરની રસી બનાવવાનું, આ જે તે સર્પ વિષમાંથી રસી બનાવી અને જે પ્રતિકારકતા મેળવાય છે એને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા, શા તરીકે? નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આ પ્રતિકારકતા જે છે એ સક્રિય અને નિષ્ક્રિય વિશેની વાત કરી. આ સમજ્યા પછી આપણે એક નાનકડી રસીકરણ વિશેની પણ વાત ભણી લઈએ. રસીકરણ દ્વારા રોગ પ્રતિકારકતા. સક્રિય રોગ પ્રતિકારકતા રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારક તંત્રના સ્મૃતિના ગુણધર્મ પર આધારિત છે. સામાન્ય રીતે રસીકરણમાં નિષ્ક્રિય કે નબળા કરેલા રોગકારકો કે રોગકારકના પ્રોટીન એન્ટીજન તરીકે શરીરમાં દાખલ થાય છે. શરીરનું પ્રતિકારક તંત્ર એન્ટીજનના સંપર્કથી ઉત્તેજિત થઈ આ એન્ટીજન સામે એન્ટીબોડી સર્જે છે. રસીકરણમાં સ્મૃતિ આધારિત બી અને ટી કોષો સર્જાય છે. સક્રિય રોગકારકોના ચેપને ઝડપથી ઓળખી વિપુલ માત્રામાં એન્ટીબોડીનું સર્જન કરી હુમલાખોર એન્ટીજનને હરાવી દે છે. આમ રસી મેળવેલ વ્યક્તિ ચોક્કસ રોગ સામે સુરક્ષિત બને છે. બાળ જન્મ બાદ વિવિધ રસીઓ, પોલિયોની રસી, ડિપ્થેરિયાની રસી, ઉટાટિયાની, ક્ષય વગેરે રોગો સામે બાળકોને રક્ષણ અપાય છે. કેટલીક વખત વ્યક્તિને કેટલાક મૃત સૂક્ષ્મ જીવોનો ચેપ લાગે ત્યારે પણ ઝડપથી પ્રતિકારની જરૂર પડે. દાખલા તરીકે ધનુર ટીટાનસના ચેપમાં સીધા તૈયાર કરેલ એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. સર્પદંશના કિસ્સામાં દર્દીને સાપના વિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી એટલે એન્ટાટોક્સિનનું ઇન્જેક્શન અપાય છે. આ પ્રકારના પ્રતિકારને નિષ્ક્રિય પ્રતિકાર, શું કહે છે? નિષ્ક્રિય પ્રતિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આપણે આ સક્રિય અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા વિશે સમજ્યા હોઈએ તો આપણે રસીકરણ વિશે પણ જાણી શકીએ.
રસીકરણ દ્વારા આપણે શું કહીએ છીએ, અગાઉથી જ શું કરેલું છે, આપણા પ્રતિકારક તંત્રને ઉત્તેજિત કરેલું જ છે. એટલે જ્યારે પણ એન્ટિજન દાખલ થાય ત્યારે તેનો નાશ થાય અને આવા રોગો સામે આપણને રક્ષણ મળે છે. કેટલીક વખતે આપણે આપણા શરીરમાં આવેલા સ્મૃતિકોષો જે છે, સ્મૃતિકોષો મેમરી સેલ કહીએ છીએ, જે જીવન પર્યંત રહે છે અને એને કારણે બાલ્યાવસ્થા દરમિયાન થયેલા કેટલાક રોગો, દાખલા તરીકે ગાલપચોડિયું જેવા જે રોગો છે, એ રોગો જીવનભર થતા નથી. એની પાછળનું કારણ પણ આ સ્મૃતિકોષો છે. આ સ્મૃતિકોષો એ પણ આપણા શરીરની અંદર શું કરે છે, પ્રતિકારકતા બક્ષવાનું કાર્ય કરે છે. શું કરે છે, પ્રતિકારકતા બક્ષવાનું કાર્ય કરે છે. આમ આપણે આ પ્રતિકારકતા એટલે શું અને પ્રતિકારકતાના પ્રકારો વિશેની વાત આપણે ભણી ગયા કે જન્મજાત પ્રતિકારકતા એટલે શું, ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું, અંતરાય એટલે શું, એના પ્રકારો, એ જ રીતે ઉપાર્જિત પ્રતિકારકતાના સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વિશેની વાત કરીએ. એટલે પ્રતિકારકતા વિશેની વાત અહીંયા પૂરી થાય. હવે આપણે જુદા જુદા રોગો એટલે પ્રતિકારકતા સંબંધિત રોગ, એલર્જી વિશેની વાત હવે પછીના લેક્ચરની અંદર જોઈશું.